ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર દર્શાવી રહેલા છે કે કયો મનુષ્ય જીવનમાં શાંતિ પ્રાપ્ત કરે છે અને કયો મનુષ્ય અશાંતિ દુઃખને પામે છે. યુક્ત અયુક્ત આવા બે શબ્દો ભગવાન વાપરે છે. યુક્ત શાંતિમ આપનોતિ, અયુક્ત નિબધ્યતે. અને યુક્ત શબ્દથી ભગવાન સૂચિત કરે છે કર્મયોગીને કે જે એક સ્વસ્થ વ્યક્તિ છે, એક પરિપક્વ વ્યક્તિ છે. જેણે પોતાના જીવનમાં કેટલીક સમજદારીઓ પ્રાપ્ત કરેલી છે. ઈશ્વર પ્રત્યેની, કર્મ પ્રત્યેની, પોતાના મન પ્રત્યેની સમજદારીઓ જેણે પ્રાપ્ત કરેલી છે, જેના પરિણામે તકલીફ છે. હમિંગ આવ્યા કરે છે. બધા પંખા 3 ઉપર કરી દો, 5 ઉપર છે. બધો અવાજ એના કરતા વધારે છે. આ કર્યો છે. મનુષ્ય જીવન સમજદારી પ્રાપ્ત કરવા માટે મળેલું છે. વિના વિચાર, વિના સમજ જે મનુષ્ય જીવન પૂરું કરી નાખે એ હકીકતમાં પોતાના જીવનને બરબાદ કરે છે. પોતે જે જીવન જીવી રહેલો છે, જે વ્યવહાર કરી રહેલો છે, જે ઈશ્વરનો આશ્રય એ લઈ રહેલો છે, એ બધાના વિષયમાં એની પાસે સમજદારી હોવી જોઈએ. સમજદારી વગરનું કર્મ જે છે એ એના માટે બંધનકારી છે. ભગવાન અહીંયા આપણને ગીતાજીમાં એ જ દર્શાવે છે. કર્મ કરો પણ સમજદારી સાથે કર્મ કરો. એવા પ્રકારની સમજદારી જીવનમાં કેળવો કે જેના પરિણામે તમારું કર્મયોગ બની રહે. કર્મયોગ એટલે બીજું કંઈ જ નથી, એ કર્મ પ્રત્યેની એક ચોક્કસ પ્રકારની સમજદારી છે કે જે સમજદારી મને શાસ્ત્ર દ્વારા, ગુરુ દ્વારા, કૃષ્ણ દ્વારા આપવામાં આવેલી છે. તો એવી સમજદારી જેણે પ્રાપ્ત કરી, જેના પરિણામે જે વ્યક્તિએ પોતાના વ્યક્તિત્વમાં આમૂલાગ્ર પરિવર્તન કરેલું છે, એવી વ્યક્તિને ભગવાન અહીંયા યુક્ત શબ્દથી દર્શાવે છે. યુક્ત કર્મફલમ ત્યક્ત્વા. કર્મફલમ ત્યક્ત્વા એને સીધી સાદી ભાષામાં જોઈએ તો જેણે આસક્તિઓનો ત્યાગ કરેલો છે.
જગતના સંદર્ભની, જગતના વિષયોના સંદર્ભની, જગતની વ્યક્તિઓના સંદર્ભની, પરિસ્થિતિઓના સંદર્ભની આસક્તિઓનો જેણે ત્યાગ કરેલો છે. ગઈ વખતે પણ આપણે જોયેલું હતું કે હકીકતમાં છોડવા જેવી કોઈ વસ્તુ હોય તો એ આસક્તિ છે, અને આસક્તિ જ પ્રધાન કરીને ભગવાન દરેક જગ્યાએ કહેશે કર્મ ફલમ ત્યક્ત્વા. કર્મ ફળ પ્રત્યેની આસક્તિ, દુરાગ્રહનો ત્યાગ કરીને. સાથે સાથે ભગવાન સૂચિત કરે છે કર્મ કરવામાં તારો અધિકાર છે. કર્મ ફળ પણ તને પ્રાપ્ત થશે, પરંતુ કર્મ ફળ કેવા પ્રકારનું પ્રાપ્ત થશે એ નિશ્ચય કરવાનો અધિકાર તારો નથી. તું કર્મ કરે તો જરૂર કર્મ ફળ તને મળવાનું છે, પરંતુ કર્મ ફળનો નિર્ણય હું પોતે કરી શકું એમ નથી. કર્મ કર્યું, કર્મનું ફળ એ કર્મફળના સિદ્ધાંતોના આધારે નિશ્ચિત થવાનું છે, કે જે સિદ્ધાંતો ઈશ્વર દ્વારા ગણવામાં આવેલા છે. તો ભગવાન અહીંયા એ જ દર્શાવવા માગે છે, તારું અધિકાર ક્ષેત્ર કર્મ છે, તું કર્મ કર. કર્મ ફળ માટેનો જે દુરાગ્રહ આસક્તિ છે એનો તું ત્યાગ કર. કર્મ ફળની અપેક્ષા રાખવી ખોટી નથી, પરંતુ એના માટેની આસક્તિ, એના માટેનો દુરાગ્રહ જે છે, ભગવાન કહેશે કે એ યોગ્ય નથી. કર્મ ફળનો નિશ્ચય કરવો એ તારું ક્ષેત્ર નથી, તારા હાથની વાત નથી, કારણ કે એ બધું પહેલેથી નિશ્ચિત છે. આ પ્રકારના કર્મનું ફળ આવું હોઈ શકે. આ કર્મ કરતી વખતે આ પ્રકારે અંતરમાં ભાવના હોય તો આવું ફળ હોય, અન્ય પ્રકારે ભાવના હોય તો અન્ય પ્રકારનું ફળ હોય. તો માત્ર સ્થૂળ કર્મથી કર્મફળનો નિશ્ચય થતો નથી, પરંતુ સ્થૂળ કર્મ કરતી વખતે કેવા પ્રકારની અંતરમાં ભાવના છે, એનો ઉદ્દેશ્ય શું છે, એની પાછળની સમજદારી શું છે, આ બધી બાબતો ભેગી થઈ અને કર્મફળનો નિશ્ચય કરે છે. તો એ બધી બાબતો સામે રાખી અને કેવા પ્રકારનું કર્મફળ મળશે એ મનુષ્ય બુદ્ધિ વિચારી શકે નહીં, એની પહોંચની બહાર છે. તો ભગવાન કહેશે કે તારું જે ક્ષેત્ર છે એમાં તું તારી જવાબદારીઓ, તારા કર્તવ્યને તું સારામાં સારી રીતે નિભાવ, અને બાકીનું તું મારા ઉપર છોડી દે. તો એવી જે વ્યક્તિ સમજદારી ધરાવે છે એને ભગવાન અહીંયા યુક્ત શબ્દથી કહેશે કે જે એવી વ્યક્તિ છે, એવો કર્મયોગી સાધક છે કે જે ક્યારેય પણ કર્મ કરતી વખતે પોતાના અભિમાનને માથું ઊંચકવા દેતો નથી. કર્મ ફળ ગ્રહણ કરતી વખતે પણ એ પોતાના ભોક્તૃત્વ અભિમાનને કે પછી મેં કર્યું તું માટે આ પ્રમાણે પ્રાપ્ત થયું એવા પ્રકારના અભિમાનને પણ સ્થાન આપતો નથી. તો કરતી વખતે ઈશ્વરાર્પણ ભાવના છે, ફળ ગ્રહણ વખતે પ્રસાદ બુદ્ધિ છે. તો આવો કર્મયોગી અને ભગવાન અહીંયા યુક્ત શબ્દથી કહેશે કે જેણે આ પ્રકારની ઈશ્વરાર્પણ સાધના કરતા 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 પોતાના અંતરના રાગ દ્વેષ નબળાઈઓને જેણે ક્ષીણ કરેલી છે, જેનો કાર્યકરણ સંઘાત એના પોતાના વશમાં છે. તો એવી વ્યક્તિને ભગવાન યુક્ત શબ્દથી કહેશે યુક્ત કર્મ ફલમ ત્યક્ત્વા. કર્મ ફળનો ત્યાગ કરીને. અહીંયા પણ એક વિચારણીય વિષય છે. ભગવાન જ્યારે કહેશે કે કર્મ ફળનો ત્યાગ કરીને, તો ત્યાં આપણે વિચાર કરીએ કે કોઈ પણ કર્મ જે થાય છે એ કર્મના 3 પ્રકારે ફળ પ્રાપ્ત થાય છે. કર્મ 3 પ્રકારે ફળ પ્રદાન કરે છે. એક તો જે પણ કર્મ થયું એનું સ્થૂળ ફળ પ્રાપ્ત થાય છે, પદાર્થ સ્વરૂપે. તો જે પ્રકારે કર્મનું સ્વરૂપ એ પ્રકારે એક ફળ પ્રાપ્ત થાય છે.
ત્રીજું કહેવામાં આવે છે કર્મનું એક સૂક્ષ્મ ફળ છે, જેને શાસ્ત્રની ભાષામાં અદૃષ્ટ કહેવામાં આવે છે. એનું જ બીજું નામ છે પાપ પુણ્ય. અને આ જ કર્મનું એક ત્રીજું ફળ પણ પ્રાપ્ત થાય છે, જે અતિ સૂક્ષ્મ છે, જે કર્મફળનું સ્વરૂપ વૃત્ત્યાત્મક સ્વરૂપ છે, એટલે કે અંતઃકરણમાં વૃત્તિ રૂપે ઉત્પન્ન થાય છે. સુખ, દુઃખ, સંતોષ, તૃપ્તિ, અતૃપ્તિ, ગ્લાનિ, ઘૃણા, આ બધી જે વૃત્તિઓ જે છે એ પણ એક પ્રકારે કર્મનું ફળ છે. તો સ્થૂલ ફળ, સૂક્ષ્મ ફળ અને ત્રીજું છે વૃત્તિરૂપ ફળ. અહીંયા વિચાર કરીએ તો કર્મયોગી સાધક જે છે એ સ્થૂલ ફળ ઉપર દ્રષ્ટિ રાખતો નથી. એટલું જ નહીં, અદૃષ્ટ ઉપર પણ એ એટલી દ્રષ્ટિ રાખતો નથી. પરંતુ ત્રીજું જે ફળ છે એના ઉપર એ પૂરેપૂરી દ્રષ્ટિ રાખે છે. સ્થૂળ પદાર્થ રૂપે, વસ્તુ રૂપે શું પ્રાપ્ત થાય છે એના માટે બહુ મહત્વ ધરાવતું નથી. બલકે એ જ્યારે કર્મ કરે ત્યારે એવા પ્રકારનો પણ આગ્રહ રાખતો નથી કે આ હું કર્મ કરું જેથી કરીને મને પુણ્યની પ્રાપ્તિ થાય. પુણ્યની પ્રાપ્તિ થાય તો આગળ જતા સારો જન્મ મળે, સારો લોક મળે. આવા પ્રકારની ભાવના પણ કર્મયોગી રાખતો નથી. પરંતુ ત્રીજું જે વૃત્તિરૂપ ફળ જે છે એના ઉપર એ 100% નજર રાખે છે, દ્રષ્ટિ રાખે છે. કારણ કે એ જ એના માટે મહત્વનું છે. અંતઃકરણની શુદ્ધિ જે છે એ શુદ્ધિનું માપદંડ આ વૃત્તિરૂપ ફળ છે. અને આવું આ જે ફળ જે છે એને કોઈ ટાળી શકતું નથી. ગમે એટલું નિષ્કામ ભાવે કર્મ કરો, કર્મના પરિણામે કર્મફળ સ્વરૂપે વૃત્તિ ઉત્પન્ન થવાની જ છે. એને કોઈ ટાળી શકતું નથી. તો એવી જે કર્મફળ સ્વરૂપ જે વૃત્તિ જે છે એના ઉપર સાધક બહુ સાવધાની ભરી દ્રષ્ટિ રાખે છે. એના પ્રત્યે બહુ સજાગ રહેશે. કારણ કે કર્મયોગી સાધક અધ્યાત્મ પથે ચાલી રહેલો છે. માટે કર્મના ફળનો પણ જ્યારે જો વિચાર કરવાનો હોય તો એ પણ આધ્યાત્મિક દ્રષ્ટિથી કરવાનો હોય. એટલે જ એ કોઈ ભૌતિક ફળ કે અલૌકિક ફળને ધ્યાનમાં લેતો નથી, પરંતુ પોતાના જ અંતરમાં ઉત્પન્ન થતી વૃત્તિ કે જેને અધ્યાત્મ, જે પણ શરીરને લગતું હોય એને અધ્યાત્મ કહેવામાં આવે છે. આત્માનમ અંતઃકરણમ અધિકૃત્ય વર્તતે ઇતિ અધ્યાત્મમ. તો ત્યાં જે ઉત્પન્ન થાય છે એના પર તો એ જરૂર નજર રાખે. તો અધ્યાત્મ માર્ગમાં આ આધ્યાત્મિક ફળ જે છે એ ઘણું મહત્વનું છે.
અને એના ઉપર વિચાર થવો જ જોઈએ. કઈ રીતે કર્મયોગી સાધક આના ઉપર દ્રષ્ટિ રાખે છે? તો કે જે પણ કર્મ થાય એ કર્મના પરિપાકે કેટલીક અધ્યાત્મ જીવનને અનુરૂપ એવી વૃત્તિઓ ઉત્પન્ન થાય છે અને કેટલીક મારી અધ્યાત્મ યાત્રાને અટકાવનાર એવી વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. દ્રષ્ટાંતથી આપણે જોઈએ તો કોઈ વ્યક્તિને માટે મેં કઈ સેવા કર્મ કર્યું, કોઈ દુખિયારાના આંસુ લૂછ્યા, કોઈ વિક્ષિપ્ત વ્યક્તિ છે એની વાતને મેં સાંભળી, કોઈ શારીરિક રીતે પીડિત છે એની મેં શારીરિક સેવા કરી, કોઈને હોસ્પિટલ લઈ ગયો, કોઈને દવા અપાવી, કોઈને ખાવાનું આપ્યું, ઠંડી લાગે છે તો એને વસ્ત્ર પહેરાવ્યા. તો આવું કોઈ કર્મ જ્યારે હું કરું તો એ કર્મના પરિપાકે મારા અંતરમાં એક તૃપ્તિ કે સંતોષની વૃત્તિ ઉત્પન્ન થાય છે. જીવનમાં કંઈક સાર્થકતાનો અનુભવ થાય છે. આવી વૃત્તિ જે છે સંતોષ, પ્રેમ, કરુણા, મુદિતા, ક્ષમા, આ બધી વૃત્તિઓ જે છે એ મને આધ્યાત્મિક માર્ગમાં સહાયભૂત છે. એનાથી વિપરીત આપણે જોઈએ તો કોઈને મેં કટુ વચન કહ્યા, અપમાન કર્યું, ગુસ્સો કર્યો, કોઈના પ્રત્યે ઈર્ષ્યા કરી, કોઈના અધિકારનું મેં છીનવી લીધું, તો આ બધા કર્મોના પરિપાકે એક સાધક દ્રષ્ટિથી જોઉં તો મારા અંતરમાં અંતે ગ્લાનિ ઉત્પન્ન થાય, મારા પોતાના પ્રત્યે મને અસંતોષ જાગે, મારા પોતાના પ્રત્યે તિરસ્કાર ઉત્પન્ન થાય કે આવું મારાથી કેમ થયું, ન કરવાનું શા માટે મેં કર્યું. પશ્ચાતાપ ઉત્પન્ન થાય. તો આ ગ્લાનિ, પશ્ચાતાપ, ઘૃણા, તિરસ્કાર, અતૃપ્તિ, અસંતોષ આ બધું પણ વૃત્તિરૂપ છે અને આ બધી વૃત્તિઓ અધ્યાત્મ માર્ગમાં વિઘ્નરૂપ છે, મારી યાત્રાને અટકાવનાર છે. તો જે સાધક જે છે એ આ બાબત જાણે છે, એટલા માટે એ હંમેશા એવો પ્રયત્ન કરે છે કે હું એવા કર્મ કરું કે જેના પરિણામે મારા અંતરમાં સાધક વૃત્તિઓનો ઉદય થાય અને એવા કર્મો હું ટાળું કે જેના પરિણામે બાધક વૃત્તિઓ ઉત્પન્ન થતી હોય. તો લક્ષ્યની નજીક પહોંચાડનાર, મારા અંતરને શુદ્ધ કરનાર, સમાહિત કરનાર એવી વૃત્તિઓ ઉત્પન્ન થાય એવા કર્મો એ કરે અને અંતરને ઘૃણા, તિરસ્કાર, ગ્લાનિ, પશ્ચાતાપથી અશુદ્ધ કરનાર એવી વૃત્તિઓ ઉત્પન્ન થાય તો એવા કર્મોનો એ ત્યાગ કરે. કારણ કે અંતે અંતઃકરણની શુદ્ધિ એ આ વૃત્તિઓની શુદ્ધિરૂપ જ છે. અંતઃકરણ એટલે બીજું કંઈ નથી, વૃત્તિઓનો જ પ્રવાહ છે.
અને એ વૃત્તિઓની શુદ્ધિ એ અંતરની શુદ્ધિ છે. મનુસ્મૃતિમાં કહેવામાં આવેલું છે કે જે કર્મ કરવાથી તમારા અંતરમાં સંતોષ, પ્રસન્નતા ઉત્પન્ન થાય એવા કર્મોને યત્નપૂર્વક કરો અને એના સિવાયના કર્મોનો ત્યાગ કરો. યત્કર્મ કુર્વતો સ્યાત્ પરિતોષોંતરાત્મનઃ તત્પ્રયત્નેન કુર્વીત. જે કર્મ કરવાથી અંતરમાં પરિતોષ ઉત્પન્ન થાય એને પ્રયત્નપૂર્વક કરો અને વિપરીતમ તુ ત્યજેત. જે પણ એનાથી વિપરીત છે એનો ત્યાગ કરો. તો આવી રીતે આ વૃત્ત્યાત્મક ફળ જે છે એની સાધક ક્યારેય ઉપેક્ષા કરતો નથી. એ એવું વિચારતો નથી કે હું ગમે તે કર્મ કરું, અંતરમાં જે વૃત્તિ ઉત્પન્ન થવાની હોય તે થાય, મારું કર્મ તો કેવું છે, નિષ્કામ કર્મ છે. એ નિષ્કામ કર્મના નામે આવી ઉપેક્ષા એ કેળવી શકે નહીં. એ છેક ત્યાં સુધી ના લઈ જઈ શકે કે મારે તો નિષ્કામ જ બનવાનું છે ને પછી આ બધા સંતોષ ને તૃપ્તિ ને એ બધાનું પણ મારે શું કામ છે. તો એવી રીતે વિચારે તો એ મૂર્ખામી કહેવાય. એ પ્રમાણે વિચારવાનું ના હોય, પરંતુ આના ઉપર તો હંમેશા નજર રાખવાની હોય. એ એના માટે મહત્વનું છે. તો આગળનું સ્થૂલ ફળ કે પાપ પુણ્ય અદ્રષ્ટ એના માટે મહત્વના નથી, પરંતુ અંતઃકરણની શુદ્ધિ તો એના માટે મહત્વની છે. કારણ કે એ જ એની સાધના છે. સાધનાના પરિપાકે એણે એ જ પ્રાપ્ત કરવાનું છે. કર્મનો ઉપયોગ એના માટે એ જ ક્ષેત્રમાં છે. જે પણ એ કર્મ કરી રહ્યો છે, જે પણ વ્યવહાર કરી રહ્યો છે, એ વ્યવહાર અંતે શેના માટે કરી રહેલો છે? એક સાધક તરીકે એ અંતરની શુદ્ધિ પ્રાપ્ત કરવા માટે જ કરી રહેલો છે. તો ભગવાન જ્યારે કહેશે કર્મ ફલમ ત્યક્ત્વા, તો એને આ રીતે સમજવું જોઈએ કે કયા કર્મફળનો ત્યાગ કરવાનું કહેવામાં આવે છે. તો યુક્ત કર્મફલમ ત્યક્ત્વા, જે સ્થૂલ ફળ કે પછી પાપ પુણ્ય રૂપી ફળ છે એના માટેની આસક્તિ કે દુરાગ્રહનો એ ત્યાગ કરી દેશે. અને આવી રીતે વૃત્ત્યાત્મક કર્મફળને ધ્યાનમાં રાખી ધીમે ધીમે એ પોતાના કર્મોમાં સુધારો કરતું જાય અને અંતે એક એવી સ્થિતિને પ્રાપ્ત કરે છે કે એના અંતરમાં હવે વિરોધી કે બાધક વૃત્તિઓનો ઉદય થતો નથી. તો એને જ કહેવામાં આવે છે અંતઃકરણ શુદ્ધિ. અને એવી અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરીને ભગવાન કહેશે શાંતિ માપનોતિ નૈષ્ઠિકીમ. એ નૈષ્ઠિકીમ શાંતિને પ્રાપ્ત કરે છે. નૈષ્ઠિકીમ શાંતિ એનો અર્થ છે સ્થિર શાંતિ. અને આવી શાંતિ આત્મ સ્વરૂપના જ્ઞાનથી પ્રાપ્ત થાય. અંતઃકરણ શુદ્ધિ થઈ તો શુદ્ધિ થતાની સાથે એના અંતરમાં જ્ઞાન ઉત્પન્ન થવાનું છે. ગઈ વખતે આપણે જોયેલું હતું કે અંતઃકરણ શુદ્ધિ એ જ્ઞાનની જનની છે. તો શુદ્ધ થતા આત્મ સ્વરૂપ સહજ રૂપે સમજાય છે, પ્રગટ થાય છે. અને પોતાના પૂર્ણ આત્મ સ્વરૂપને સમજતા એ શાંતિને પ્રાપ્ત કરે છે. તો શાંતિ માપનોતિ નૈષ્ઠિકીમ. અંતઃકરણ શુદ્ધિ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી અંતે પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. અને નૈષ્ઠિકીમ શાંતિ એ દર્શાવે છે કે કેવી શાંતિ છે, તો કે આત્મનિષ્ઠાથી પ્રાપ્ત થયેલી શાંતિ, કે જે સ્થિર શાંતિ છે, આવવા જવા વાળી શાંતિ નથી. જે શાંતિ સ્વાધીન શાંતિ છે. આ શાંતિ પ્રાપ્ત કરવા માટે એને બીજા કોઈ ઉપર આધાર રાખવો પડતો નથી.
કોઈ વિષય, વ્યક્તિ, પરિસ્થિતિમાં એને આધાર રાખવો પડતો નથી કે આ પ્રાપ્ત થાય તો મને શાંતિ પ્રાપ્ત થાય, અથવા તો આ મારાથી દૂર થાય તો મને શાંતિ પ્રાપ્ત થાય. એ પ્રમાણે આ જે શાંતિ જે છે એ સ્વરૂપ શાંતિ ભગવાન દર્શાવે છે કે જે શાંતિ નિત્ય શાંતિ છે, આવવા જવાવાળી શાંતિ નથી, જે શાશ્વત શાંતિ છે. તો ભગવાન આ વાત વારંવાર કહે છે કે આવી વ્યક્તિ જ પરા શાંતિને, નૈષ્ઠિક શાંતિને પ્રાપ્ત કરે છે. અને એ સ્થિતિમાં ત્યાર પછી જે કંઈ પણ એના કર્મો થશે એ કર્મો કેવા બની રહેશે? સહજ જ નિષ્કામ કર્મ બની રહેશે. તો આવી રીતે યુક્ત પુરુષને દર્શાવ્યા પછી આગળ ભગવાન કહેશે અયુક્ત, જે આ પ્રમાણે નથી, એનાથી વિપરીત જે છે. અયુક્ત કામકારેણ ફલે સક્તો નિબધ્યતે. અયુક્ત એટલે કોણ? સીધી સાદી ભાષામાં કહીએ, જેના જીવનમાં કોઈ સંયમ નથી, કોઈ નિયમ નથી, કોઈ વ્યવસ્થા નથી, પરંતુ જે જેમ તેમ જીવન જીવી રહેલો છે. જેનો પોતાના શરીર ઉપર, ઇન્દ્રિય ઉપર, મન ઉપર કોઈ પ્રકારે કાબુ નથી. ઇન્દ્રિયો જ્યાં ખેંચી જાય ત્યાં દોડી જાય છે. મન જે પ્રમાણે નચાવે એ પ્રમાણે નાચતો રહેશે. માટે ભગવાને શબ્દ વાપર્યો છે કામકારેણ, પોતાની કામનાઓના આધારે જીવનારો. કામકારેણ એ કઈ કારમાં બેઠેલો છે? કામના રૂપી કારમાં બેઠેલો છે. કામકારેણ. અને કામના રૂપી કાર જ્યાં લઈ જાય ત્યાં પડે, આખડે, અથડાય, બધું એ થતું રહે. કારણ કે પોતાના હાથમાં, પોતાના કંટ્રોલમાં નથી. તો એવો અનિયમિત પુરુષ, અસંયમિત પુરુષ જે છે, ફલે સક્ત, એ કામી છે એટલા માટે જ ફળમાં આસક્ત છે. એ કંઈ પણ કરે તો સૌથી પહેલા હિસાબ માંડે છે, પછી જ આગળ વધે છે. તો એવી કામી વ્યક્તિ ભગવાન કહેશે ફલે સક્ત નિબધ્યતે, એ બંધનમાં આવે છે. ભગવાન શબ્દ વાપરે છે નિબધ્યતે, નિતરામ બધ્યતે. માત્ર બંધન શબ્દ નથી કહેતા, પણ ભગવાન કહેશે કે એવો બંધનમાં આવે છે કે જન્મો જન્મના ચક્ર એ કાટતો જ રહેશે. એ ચક્ર ક્યારે પૂરું થશે કંઈ કહી શકાય એમ નથી. તો ફલે સક્ત નિબધ્યતે, જે જેના ઉપર ધ્યાન આપવાનું છે એના ઉપર ધ્યાન આપતો નથી. જે સ્થૂળ કર્મ ફળને છોડવાનું છે અને સૂક્ષ્મ ઉપર ધ્યાન આપવાનું છે, જ્યારે આ શું કરે છે? સ્થૂળ ઉપર જ ધ્યાન આપે છે અને સૂક્ષ્મ જે વૃત્તિરૂપ કર્મ ફળ છે એના ઉપર એની જરાય નજર નથી. તો આવી વ્યક્તિ ભગવાન કહેશે ક્યારેય પણ સુખ શાંતિને પામી શકે નહીં. એ હંમેશા દુઃખ અશાંતિમાં જ હંમેશા બંધાયેલો રહેવાનો છે. અને જગતના મોટા ભાગના મનુષ્યો કેવા છે? કઈ કોટીમાં આવે છે? યુક્ત કે અયુક્ત? મોટા ભાગના અયુક્તમાં આવે છે. જાણતા પણ નથી કે જીવન શું છે, કર્મ શું છે, શા માટે કર્મ કરી રહેલા છીએ. જીવન જીવ્યા, પૂરું થઈ ગયું, કંઈ ભાન પડતી નથી. એટલા માટે જ ઉપનિષદ કે અનાદિ માયયા સુપ્ત, આટલા જન્મો કાઢ્યા પછી પણ જીવ કેવો છે? સુપ્ત, સૂતેલો જ છે. એને પોતાને ખબર નથી કે પોતે શું કરી રહેલો છે, ક્યાં જઈ રહેલો છે, કઈ દિશામાં જઈ રહેલો છે અને ભાગી ભાગીને ક્યાં પહોંચવાનો છે. આમાંનું કંઈ જ એને ખબર નથી. તો એવી વ્યક્તિઓ ભગવાન કહેશે એ પોતાના કર્મ દ્વારા કર્મ બંધનને વધારે ને વધારે દ્રઢ કરતા જાય છે. જ્યારે આ સમજદાર વ્યક્તિ, કર્મયોગી જે છે, એ કર્મ દ્વારા જ કર્મ બંધનને ઢીલા કરતા જાય છે અને આ કર્મ દ્વારા કર્મ બંધનને વધારે ને વધારે દ્રઢ કરતા જાય છે. તો સાધન તો કર્મ જ છે. કેવી રીતે કરો છો એના ઉપર એનો આધાર છે.
તો યુક્ત અયુક્ત બંને વ્યક્તિ એને પ્રાપ્ત થતા ફળ આ સર્વને ભગવાને દર્શાવ્યું. ત્યાર પછી ભગવાન હવે ફરી જ્ઞાનીની વાત કરે છે. વચ્ચેના આ શ્લોકોમાં ભગવાને દર્શાવ્યું કે એક કર્મયોગી સાધકની સાધના કેવી હોય અને કેવી રીતે એ કર્મ દ્વારા અંતે જ્ઞાન પ્રાપ્ત કરી પોતાના પરમ પુરુષાર્થને સિદ્ધ કરે છે. હવે પછીનો જે શ્લોક છે એમાં ભગવાન ફરી જ્ઞાનીની વાત કરે છે. આગળ પણ ભગવાન જ્ઞાનીની વાત કરતા હતા. પ્રલપન વિસૃજન ગૃહન ઉન્મિશન નિમિશન અપી કુર્વન અપી ન કરોતિ ન લિપ્યતે. જ્ઞાનીની વાત કરી. વચ્ચે ભગવાને દર્શાવ્યું કે આ જ્ઞાન સ્થિતિ પ્રાપ્ત કરવા માટે શરૂઆત ક્યાંથી કરવાની. તો કર્મયોગ રૂપી સાધનાને ભગવાને દર્શાવી અને અંતે કહ્યું કે શું બનવાનું છે? યુક્ત બનવાનું છે. અતઃ યુક્તો ભવ. તો આગળનું જે નિરૂપણ છે એ સાધકને ઉપદેશ આપે છે. એનું તાત્પર્ય છે કે યુક્તો ભવ, તારે શું બનવાનું છે? યુક્ત થવાનું છે. કર્મ કરો, બુદ્ધિપૂર્વક કરો, વૃત્તિરૂપ ફળને સામે રાખો, સ્થૂળ ફળનો ત્યાગ કરો અને પગલે પગલે સાવધાની રાખો. આ ભગવાનનો સાધકને ઉપદેશ છે. તો એવી રીતે જે જીવન જીવે એ યુક્ત પુરુષ છે અને એ જ અંતે પરમ પુરુષાર્થને પામે છે. હવે ફરી ભગવાન મૂળ વિષયને પકડીને ફરી આગળ વધે છે કે જેમાં જ્ઞાનીનું નિરૂપણ કરે છે. ગીતાજીમાં ભગવાન અનેક જગ્યાએ જ્ઞાની પુરુષનું નિરૂપણ કરે છે, એની સ્થિતિનું નિરૂપણ કરે છે. એની પાછળ બે પ્રયોજન હોય છે. ક્યારેક ભગવાન જ્ઞાની પુરુષનું નિરૂપણ સાધકની સામે એક આદર્શ રજૂ કરવા માટે કરતા હોય છે, જેથી કરીને સાધક સમજી શકે કે મારે ક્યાં સુધી પહોંચવાનું છે. હું જે પથ પર ચાલી રહેલો છું એ પથમાં અંતિમ સ્થાન કયું છે. તો એવું એક આદર્શ ચિત્ર સાધકની સામે મૂકવા માટે ભગવાન જ્ઞાનીના ગુણોનું, જ્ઞાનીની સ્થિતિનું વર્ણન કરે છે. અને કેટલીક વખત ભગવાન જ્ઞાનીનું વર્ણન કરી અને સ્વયં જ્ઞાનનું સ્વરૂપ દર્શાવતા હોય છે. કે જ્ઞાનનું સ્વરૂપ કેવું છે, આત્મજ્ઞાન એટલે હકીકતમાં શું છે, કેવા પ્રકારની સમજદારી પ્રાપ્ત થાય તો એને આત્મજ્ઞાન કહેવાય. તો જ્ઞાનના સ્વરૂપને દર્શાવવા માટે પણ ભગવાન જ્ઞાનીનું નિરૂપણ કરે છે. તો જ્ઞાનીના માધ્યમથી એક આદર્શ ચિત્ર સાધક માટે રજૂ કરે અથવા તો જ્ઞાનીના જ માધ્યમથી ભગવાન જ્ઞાનના સ્વરૂપને પણ નિરૂપિત કરે છે. અહીંયા જ્યારે ભગવાન વાત કરે છે અત્યારે હવે પછીના શ્લોકોમાં, તો
તો એમાં ભગવાન જ્ઞાનના સ્વરૂપનું નિરૂપણ જ્ઞાનીના નિરૂપણ દ્વારા કરે છે. તો આ શ્લોકમાં કહેશે સર્વ કર્માણી મનસા સંન્યસ્ત. જ્ઞાની કોણ છે? સર્વ કર્મનો મન વડે સંન્યાસ કરીને સુખમ આસ્તે એ સુખથી રહેશે, બેસે છે. જ્ઞાની માટે ભગવાન અહીંયા શબ્દ વાપરે છે વશી. પહેલી વખત ભગવાન આવો શબ્દ વાપરે છે કે જ્ઞાની એટલે કોણ? વશી. વશી સુખમ આસ્તે. વશી શબ્દનો અર્થ થાય છે જેનો કાર્યકરણ સંઘાત સંપૂર્ણપણે જેના વશમાં છે. જે કાર્યકરણ સંઘાતનો સ્વામી છે. એટલા માટે જ સંન્યાસીને શું કહેવામાં આવે? સ્વામીજી કહેવામાં આવે. તો એ સ્વામીજી એટલે કોનો સ્વામી? કોઈ રાજ્ય તો એની પાસે છે નહીં કે કોઈ રાજ્યનો સ્વામી, બીજું કંઈ પણ છે નહીં. તો એ સ્વામી છે, માલિક છે. કોનો સ્વામી છે? પોતાના કાર્યકરણ સંઘાતનો. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધાનો એ શું છે? રાજા, સ્વામી છે, જે એના વશમાં છે. તો આવો વશી જ્ઞાની સર્વ કર્માણી મનસા સંન્યસ્ય. સર્વ કર્મોનો સંન્યાસ કરીને એટલે કે ત્યાગ કરીને કયા કર્મો? કે શરીર યાત્રાને અર્થે જે કર્મ છે એ તો ચાલુ રહેશે. હાલવું, ચાલવું, જોવું, ખાવું, પીવું આ બધા કર્મો તો છે, પરંતુ એ સિવાયના જે બધા કર્મો જે છે એ કર્મોનો ત્યાગ કરીને. કારણ કે આ બધા કર્મો ના થાય તો એની શરીર યાત્રા જ નહીં ચાલે. એટલે સર્વ કર્મનો ત્યાગ કરી દે એનો અર્થ એ નહીં કે 24 કલાક પદ્માસન લગાવીને બેસી જાય, પણ સર્વ કર્મ આ શરીર યાત્રા અર્થેના કર્મને છોડીને બાકીના જે કર્મ, તો એ બધા કર્મ જરૂર એનાથી થશે. જરૂર જ્ઞાની કોઈ ફેક્ટરી નહીં ખોલે, કોઈ પ્લાન્ટ નહીં નાખે, પરંતુ દેહ યાત્રાને અર્થે શારીરમ કેવલમ કર્મ કુર્વન. ભગવાન આગળ કહી ગયેલા છે કે શારીરમ શરીર યાત્રાને અર્થે જે બધા કર્મો છે એ થતા રહેશે. અને કદાચ પ્રારબ્ધવશ શરીર યાત્રા ઉપરાંત કેટલાક લોકહિતના લોક સંગ્રહાર્થે કર્મો પણ કદાચ થતા રહે. શાસ્ત્રનો ઉપદેશ, અધ્યયન, અધ્યાપન આ કર્મ પણ એના દ્વારા થાય. પરંતુ એના સિવાયના, જેમ કહ્યું એમ, જ્ઞાની કોઈ ફેક્ટરી નહીં નાખે કે કોઈ બિલ્ડર નહીં બને, તો એવા કર્મો કોઈ એના દ્વારા થવાના નથી. પણ આ સામાન્ય કર્મ એના દ્વારા થાય છે. તો એ સિવાયના બધા કર્મોને ત્યાગીને સંન્યસ્ય. એટલું જ નહીં, જેટલા કર્મ થાય છે એ કર્મમાં પણ એનું અભિમાન નથી, અને માટે કુર્વન અપી ન કરોતી, કરતો હોવા છતાં પણ એ કરતો નથી.
કરતો હોવા છતાં કુર્વન અપી ન કરોતિ, એ કરતો નથી. આ બધું જે નિરૂપણ કરવામાં આવે છે, આપણે અહીંયા ધ્યાન રાખવું જોઈએ કે આ કોઈ જ્ઞાનીના દેહને લઈને કહેવામાં આવતું નથી, પરંતુ સાક્ષાત શુદ્ધ આત્મ ચૈતન્ય સ્વરૂપને સામે રાખીને કહેવામાં આવે છે કે સ્વરૂપ દૃષ્ટ્યા આત્મદૃષ્ટ્યા નૈવ કુર્વન ન કારયન સુખમ આસ્તે. એ વસ્તુતઃ કંઈ કરતો નથી, કરાવતો નથી. તો દેહ દ્વારા કર્મ થતું જણાતું હોવા છતાં પણ ચૈતન્ય આત્મદ્રષ્ટિથી કંઈ કરતો નથી. એટલે જ આપણે શરૂઆતમાં જોયું કે ભગવાન જ્ઞાની દ્વારા જ્ઞાન દ્રષ્ટિનું નિરૂપણ કરે છે કે જ્ઞાન એટલે શું, જ્ઞાનનું સ્વરૂપ શું છે, કેવા પ્રકારની સમજદારીને આત્મજ્ઞાન કહેવામાં આવે, એને ભગવાન અહીંયા દર્શાવે છે. તો કહેશે કે જે વશી આત્મજ્ઞાની પુરુષ છે સર્વ કર્મનો ત્યાગ કરી અને નવદ્વારે પૂરે સુખમ આસ્તે, એ નવદ્વાર રૂપી નગરીમાં આરામથી રહેશે. કારણ કે સ્વામી છે ને, રાજા છે, અને રાજાની કોઈને કોઈ નગરી તો હોવી જોઈએ, નહીં તો એને રાજા કે સ્વામી કહેવાય કેમ? તો એની નગરી કઈ છે? એનું શરીર એ જ એની નગરી છે. તો શાસ્ત્રમાં શરીરને પુર કહેવામાં આવે છે, નગરી કહેવામાં આવે છે. અને જે પણ નગર હોય એ નગરને શું હોય? દ્વાર હોય. તો આ શરીર રૂપી નગરમાં પણ ભગવાન કહે છે 9 દ્વાર છે. કોઈ એક કે બે નહીં, પરંતુ કેટલા દ્વાર છે? 9 દ્વાર. અને 9 દ્વાર એટલે આ જે છિદ્ર છે, મસ્તકના ભાગમાં આવેલા 7 છિદ્ર, 2 કાન, 2 આંખ, 2 નાક અને મુખ, આ 7, અને નીચેના ભાગના વિસર્ગ તંત્રના 2 છિદ્ર, આ બધા થઈ અને 9 છિદ્રને જ 9 દ્વાર કહેવામાં આવે છે. તો 9 દ્વાર રૂપી આ નગરીમાં નવદ્વારે પૂરે, 9 દ્વાર રૂપી આ નગરીમાં પૂરમાં દેહી સુખમ આસ્તે, જે દેહી એટલે દેહનો ધારણ કરનાર, દેહમાં રહેનાર. જેમ ગૃહમાં રહે એને કોણ કે? ગૃહસ્થી. એવી રીતે ગૃહમાં એટલે જે માને છે કે આ મારું ઘર છે. આમ તો બધા ઘરમાં રહેશે, પરંતુ ગૃહસ્થી કોને કહેવાય? જેનું ત્યાં શું છે? તાદાત્મ્ય છે કે આ મારું છે. તો એવી રીતે ગૃહમાં રહેનાર ગૃહસ્થી અથવા તો ગૃહી, વનમાં રહેનાર વની. એવી રીતે દેહમાં રહેનાર કોણ છે? દેહી. તો કહેશે આવો આ વશી દેહી નવદ્વારે પૂરે સુખમ આસ્તે. આ 9 દ્વાર રૂપી નગરીમાં એ રહેશે, પરંતુ કેવી રીતે રહેશે? સુખમ આસ્તે. કારણ કે કોઈ શંકા કરે કે બધા રહેશે, પરંતુ બધા રહેનારા સુખી હોતા નથી. પણ આ કેવો છે? આ 9 દ્વાર રૂપી નગરીમાં રહેવા છતાં પણ હંમેશા કેવો છે? સુખમ આસ્તે, સુખપૂર્વક રહેશે. દુઃખનું ત્યાં કંઈ નામ નિશાન નથી. સામાન્ય રીતે શરીરધારી હોવું અને દુઃખથી મુક્ત હોવું એ અસંભવ છે. દરેક શરીરધારી કેવો દેખાય છે? ક્યારેક ને ક્યારેક દુઃખી, રડતો, વિહવળ, ઉદ્વિગ્ન દેખાય છે. પણ આ જે દેહી છે
એ હંમેશા કેવી રીતે આ શરીરમાં વાસ કરે છે? સુખમ આસ્તે. એના સુખનું કારણ શું? તો એનું કારણ ભગવાન અહીંયા દર્શાવે છે કે સુખમાં છે નૈવ કુર્વન ન કારયન. કારણ કે એ કંઈ કામ કરતો નથી કે કરાવતો નથી. આમ પણ આપણે સુખી માણસ કોને કહીએ? જેને કંઈ કરવું પડે નહીં, પોતાને કંઈ કરવું ના પડે અને બીજા પાસે પણ એને કંઈ માથાકૂટ કરાવી અને કરાવવું ના પડે, તો એ માણસને આપણે શું કહીએ? સુખી છે. અને વ્યક્તિ પોતાને પણ એવી જ રીતે સુખી અનુભવ કરતો હોય છે વ્યવહારમાં. બસ કે બધું થઈ ગયું, છોકરાએ બધું સંભાળી લીધું, હવે મારે કંઈ કરવું પડતું નથી, માટે હું કેવો છું? સુખી છું. બરાબર ને? કંઈ કરવું પડતું નથી. તો કંઈક કરવું એ જ શું લાગે છે? દુઃખ લાગે છે. સવારથી ઉઠવાથી માંડીને દુઃખ શરૂ થાય છે. કેમ? ઉઠવું એ પણ કંઈક ઉઠવાનું કર્મ છે. તો ઉઠવાથી દુઃખની શરૂઆત થઈ જાય છે. અને ત્યારથી દુઃખની શરૂઆત થઈ એ ક્યારે પૂરી થાય? પાછી રાત્રે. કે રાત્રે જ્યારે મારે કંઈ કરવાનું નથી, ઊંઘી જવાનું. ઊંઘી જવાનું મીન્સ કંઈ કરવાનું નથી, તો ત્યારે શું છે? સુખ છે. તો આવી રીતે વ્યવહારમાં પણ વ્યક્તિ પોતાને સુખી કઈ રીતે માને છે? કંઈ કરવું ના પડે, કરાવવું ના પડે, તો હું કેવો કહેવાવ? સુખી કહેવાવ. બધું આપોઆપ થતું રહે, મારે કંઈ માથાકૂટ ના કરવી પડે, તો હું જીવનમાં સુખી છું. અને આવી ઈચ્છા કોને નથી હોતી? આપોઆપ બધું થઈ જતું હોય તો કોઈ કરવા માટે પ્રયત્ન કરે? જેને જે કરવાનું છે બધા પોતપોતાની રીતે કરી લેતા હોય તો કોઈ કરાવવા માટે પ્રવૃત્ત થાય? તો આ સુખની વ્યાખ્યા છે. એને ભગવાન સામે રાખીને કહે છે કે આ જે દેહી જ્ઞાની પુરુષ છે એ સુખમાસ્તે, સુખથી રહેશે. શા માટે? નૈવ કુર્વન ન કારયન. એણે કંઈ કરવાનું પણ નથી અને કરાવવાનું પણ નથી. તો આત્મ સ્વરૂપ જે છે, આત્મ સ્વરૂપની દ્રષ્ટિથી જ્ઞાની જાણે છે કે આ દેહાદિ સંઘાતમાં હું કંઈ કરતો નથી અને સાથે સાથે આના દ્વારા હું કંઈ કરાવતો પણ નથી. તો પોતાનામાં એ કોઈ પ્રકારનું કર્તૃત્વ જોતો નથી. બે પ્રકારના કર્તૃત્વ કહેવામાં આવે છે. એક તો સામાન્ય કર્તૃત્વ જે આપણે જાણીએ છીએ, અને બીજું કહેવામાં આવે છે પ્રયોજક કર્તૃત્વ. એક પ્રયોજ્ય કર્તૃત્વ, બીજું છે પ્રયોજક કર્તૃત્વ. એક તો હું પોતે કામ કરું, કર્મ કરું, તો એક કર્તૃત્વ છે. અને બીજું હું બીજા પાસે કરાવું, તો બીજા પાસે કરાવવું એ કરાવવાનું પણ અભિમાન છે. તો કર્તૃત્વ અને પ્રયોજક કર્તૃત્વને કહેવાય છે કારયિતૃત્વ. બીજા પાસે કરાવવું. જ્ઞાની આ બેમાંથી એકેય કર્તૃત્વને પોતાના સ્વરૂપમાં જોતો નથી. એ જાણે છે કે આત્મદ્રષ્ટ્યા હું કંઈ કરતો નથી કે કંઈ કરાવતો પણ નથી. તો આવી રીતની સ્થિતિ હોવાના કારણે સુખમ આસ્તે. અને આવી સ્થિતિ કઈ રીતે પ્રાપ્ત કરેલી છે? આત્મ સ્વરૂપની સમજદારી પ્રાપ્ત કરીને. આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને આ સ્થિતિ એણે પ્રાપ્ત કરેલી છે. અને અહીંયા જોઈએ તો નૈવ કુર્વન ન કારયન એ સ્વરૂપ દ્રષ્ટિથી જુએ છે.
કદાચ દેહ દ્રષ્ટિથી એ ઘણું બધું કરતો પણ હોય અને કરાવતો પણ હોય. માટે ભગવાને અહીંયા એક શબ્દ વાપર્યો છે, મનસા સર્વ કર્માણી સંન્યસ્ય. બધા કર્મનો ત્યાગ, પરંતુ કેવી રીતે? મનસા. મનસાનો અર્થ છે વિવેક બુદ્ધિથી, આત્મજ્ઞાનની દ્રષ્ટિથી. તો બાહ્ય દ્રષ્ટિથી, ઉપાધિ દ્રષ્ટિથી એના દ્વારા કર્મો થાય પણ ખરા અને ન પણ થાય. ન થાય ત્યારે તો નૈવ કુર્વન્ન કારયન બરાબર, પરંતુ જ્યારે દેહાદિ દ્વારા કર્મ થતા હોય ત્યારે પણ એની સમજદારી શું છે? હું કંઈ કરતો નથી, કરાવતો નથી. તો બધું ક્યાં થઈ રહેલું છે? ગુણા ગુણેષુ વર્તન્તે, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. ગુણા ગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. એ એની સાથે લેપાયમાન થતો નથી, એની સાથે જોડાઈ જતો નથી. જેવી રીતે સ્વપ્નમાં આપણે ઘણા કર્મ કરીએ, જાગ્યા પછી આપણે જાણીએ છીએ કે અભિમાન કરીએ છીએ કે આ બધા મેં કર્યા. કોઈ અભિમાન રહેતું નથી. આપણે શું કહીએ છીએ? એ તો સ્વપ્ન હતું. એટલા માટે જ એના પ્રત્યે કોઈ દુરાગ્રહ રહેતો નથી. સ્વપ્નમાં આપણને આપણો મિત્ર મળ્યો હોય અને પછી કે તું તો ભૂલી ગયો, પરંતુ આજથી 15 વર્ષ પહેલા મેં તારી પાસેથી 1 લાખ રૂપિયા ઉછીના લીધા હતા, હું તને કાલે આપી દેવાનો છું. અને સ્વપ્ન પૂરું થઈ ગયું. પછી બીજા દિવસે તમે જાઓ ખરા? હા, તે સ્વપ્નમાં આવીને મને કહ્યું હતું કે આવતીકાલે હું આપી દઈશ. આવતીકાલ થઈ ગઈ, હવે આપી દે. કેમ? કારણ કે નિશ્ચય છે કે શું હતું? સ્વપ્ન માત્ર હતું. કોઈએ લીધું નથી, કોઈએ દીધું નથી, માટે આગળ કંઈ વધવાની જરૂર જ નથી. જ્ઞાની અહીંયા જાગૃતમાં પણ જાણે છે કે આ બધું ગુણો બધા ગુણમાં પ્રવૃત્ત થાય છે. પ્રકૃતિમાં બધું થઈ રહેલું છે, ઉપાધિના સ્તરે બધું થાય છે, એમાં કોઈ વાસ્તવિકતા નથી. અને માટે જ જ્ઞાનીની દ્રષ્ટિ છે કુછ લેના ન દેના મગન રહેના. કંઈ લેવા દેવાનું નથી અને એટલા માટે સુખમ આસ્તે. નવદ્વારે પુરે દેહી સુખમ આસ્તે. વિશેષ પછી ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.